કૂતરું કરડે ને તો માણસને અડકવા ઉપડે, સાપ અને વીછી કરડે ને તો માણસને ઝેર ચડે ને માણસનું મૃત્યુ પણ થાય. પણ આ વાતની ખબર કૂતરાને અને સાપને અને વીછીને નથી. એટલે આપણે એનો વ્યવહાર બદલાવા ન જવાય, એને સમજાવવા ન જવાય કે તારા કરડવાથી લોકોનું મૃત્યુ થાય છે, પણ આપણે એનાથી દૂર રહેવાય. એમ સમાજમાં ઘણા માણસો આવા ઝેરી હોય કે જેના વાણી વર્તન ને વ્યવહારથી કેટલાય લોકોને ખૂબ દુઃખ થતું હોય, પણ એને સમજાવવા ન જવાય. એક જ રસ્તો છે, આવાથી આઘા હલાયો. કોઈ માણા તમને મૂર્ખ બનાવતો હોય અને તમે જાણી જોઈને મૂર્ખ બનો ને તો બહુ મજા આવે. અને એક પછી એક ચાલાકી વાપર્યા કરે અને પછી તમે એમાં ધીમે કરીને એકાદો પોઈન્ટ મૂકો ને કે ભાઈ અમે મૂર્ખ નથી, પણ અમે તો જોઈએ છીએ, તારા છીછરાપણાને માપીએ છીએ, તું કેટલો છીછરો જા છો. અને એને ખબર પડી જાય ને કે આ તો મૂર્ખ નથી, પછી એવો રંગ બદલે કાચિંડો ટૂંકો પડ્યો. આ દુનિયામાં માણા પોતાની જાતને હોશિયાર સમજે એનો આપણને કાંઈ વાંધો નથી, પણ તકલીફ એ છે કે બીજા બધાને મૂર્ખા સમજે.